ગાણું ગાય છે અને એની છાતી કૂટે છે એમાંથી બહાર આવી જાય। અમરેલી લોકસભાની બેઠક પર કોંગ્રેસે પરેશ ધાનાણી જેવા દિગ્ગજને ઉતારતા ભાજપના નારણ કાછડિયા સાથે રસાકસીનો જંગ જામ્યો છે। ત્યારે પરેશ ધાનાણીને હરાવવા માટે કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા મેદાને ઉતર્યા છે અને અમરેલીમાં ભાજપના કાર્યકરોને સંબોધન દરમિયાન જણાવ્યું કે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન મારા પર કરેલા વ્યક્તિગત પ્રહારનો બદલો લેવા માટે આવ્યો છું અને તેમને હરાવીને રહીશ। અમરેલી લોકસભાની ચૂંટણીમાં રસાકસીનો જંગ છે ત્યારે આ બેઠકને જાળવી રાખવા માટે ભાજપે તમામ મોરચે તૈયારી કરી છે। કોળી મતદારોની સંખ્યા પણ સારી એવી હોવાથી ભાજપે કોળી સમાજના કદાવર નેતા અને કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાને પણ મેદાનમાં ઉતાર્યા છે। કુંવરજી બાવળિયાએ કોળી સમાજના અગ્રણીઓ સાથે મીટિંગ કરી હતી તો સ્થાનિક મતદારોને ભાજપને મત આપવા માટે અપીલ કરી હતી। જોકે મીડિયા સાથેની વાતચીત દરમિયાન કુંવરજી બાવળિયાએ અમરેલી આવવા માટેનો તેમનો હેતુ જણાવ્યો કે જસદણ વિધાનસભાની પેટા ચૂંટણી દરમિયાન પરેશ ધાનાણીએ મારા પર વ્યક્તિગત આક્ષેપો કર્યા હતા ત્યારે તેનો બદલો લેવા માટે હું અમરેલી આવ્યો છું। પરેશભાઈએ જે એ વખતે જે બોલતા અને જે મારા વિશે શબ્દો વાપરતા એ શબ્દો હું કદાચ એટલી હલકી કક્ષાએ જઈને હું નહીં બોલી શકું, પણ એટલું ચોક્કસ કહીશ કે સાંજે 8, 8:30 પછી એ કઈ અવસ્થામાં હોય છે એ તો એના વિસ્તારના મતદારો જાણે છે અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરો પણ જાણે છે। 8, 8:30 પછી સભા નહીં પણ કઈ અવસ્થામાં હોય છે એ તો બધા જાણે છે, એટલે મારે વિશેષ કાંઈ ચોખવટ કરવી નથી। તો પરેશ ધાનાણીએ પણ તેમને જવાબ આપતા કહી દીધું કે કુંવરજી બાવળિયાને કેબિનેટ મંત્રીની લાલચ હોવાથી તે કૌરવોની સેનામાં ગયા છે। અમરેલીમાં આવ્યા તો તેમનું સ્વાગત છે, પણ કુંવરજી બાવળિયાએ સમજવું જોઈએ કે પાંડવોનો જ વિજય થશે। આમ બંને નેતાઓએ આગવા અંદાજમાં એકબીજા પર કટાક્ષ કર્યા હતા। કૌરવો અને પાંડવો વચ્ચેનો લડાઈ છે। આ ચૂંટણી એ 5 ગામ માટેની લડાઈ નથી, પણ અસત્યની સામે સત્યની લડાઈ છે, અધર્મની સામે ધર્મની લડાઈ છે, અનીતિની સામે નીતિની લડાઈ છે। અને કૌરવોના પક્ષે સહસ્ત્ર કોટી સૈન્ય હોય, શ્રેષ્ઠ યોદ્ધાઓ હોય, પણ આખરે વિજય પાંડવોનો થવાનો છે, સત્યનો થવાનો છે, નીતિનો થવાનો છે, ધર્મનો થવાનો છે। કમળ કચડાશે, સમગ્ર દેશમાં કોંગ્રેસ પાછી આવશે। આમ જે રીતે અમરેલીમાં ભાજપનો પ્રચાર કરવા આવેલા કુંવરજી બાવળિયાએ વિવાદનો મતપૂડો છેડ્યો છે, તેના કારણે સ્થાનિક ભાજપના નેતાઓ પણ ચોંકી ગયા હતા, કારણ કે કુંવરજી બાવળિયા ભાજપનો પ્રચાર કરવા માટે નહીં પણ પરેશ ધાનાણી સાથે બદલો લેવા માટે આવ્યા હતા। આમ રાજકારણમાં જૂની વાતો યાદ રાખવામાં આવે અને તે પણ કુંવરજી બાવળિયા જેવા સિનિયર નેતા દ્વારા, તે વાતને લઈને અનેક ચર્ચાઓ જોવા મળી રહી છે। રાજન ગઢિયા,